માહિતીનું નિયમન ધોરણ 7 પ્રકરણ 3 થિયરી જોઈ લઈએ. પહેલાં વિદ્યાર્થી મિત્રો બહુ સરસ તમે નોટ બનાવજો. થિયરી ખ્યાલ આવી જાય તો દાખલામાં બહુ સરળતા પડે. માહિતીનું નિયમન, ડેટા હેન્ડલિંગ. માહિતી એટલે ભેગા કરેલા આંકડાઓનો સંગ્રહ. પ્રાપ્તાંક એ માહિતીનું એક માપ છે. એમાં જે અંક હોય એ આપણને પ્રાપ્ત થયેલા એટલે પ્રાપ્તાંક એ માહિતીનું એક માપ છે. દાખલા તરીકે ધોરણ 7ના વર્ગના વિદ્યાર્થીઓની ઊંચાઈ: રોલ નંબર 1 140 સેમી, રોલ નંબર 2 135 સેમી, રોલ નંબર 3 138, રોલ નંબર 4 140, 135, 138 એ પ્રાપ્ત થયેલ અંક છે, તે પ્રાપ્તાંક કહેવાય. 140, 135, 138, 136 આપણને પ્રાપ્ત થયેલ અંક હોય એટલે પ્રાપ્તાંક. અને વિદ્યાર્થીની ઊંચાઈ મેળવી તેને માહિતી કહેવાય. વિદ્યાર્થીની આ બધી ઊંચાઈ મેળવી બધી એને માહિતી કહેવાય. હવે જોઈએ અવલોકનો. ઓબ્ઝર્વેશનને માહિતી કહેવાય. અંગ્રેજીમાં એને ઓબ્ઝર્વેશન કહેવાય. માહિતીના બે પ્રકાર છે. એક સંખ્યાત્મક માહિતી, ગુણાત્મક માહિતી. સંખ્યાત્મક માહિતીમાં કેવું આવે? વિદ્યાર્થીના રોલ નંબર આંકડામાં હોય એટલે સંખ્યાત્મક. વિદ્યાર્થીનું વજન આંકડામાં, રોલ નંબર, ઊંચાઈ, મેળવેલ ટકાવારી આ બધું આંકડામાં હોય એટલે એને સંખ્યાત્મક માહિતી કહેવાય. અંગ્રેજીમાં કહેવાય ક્વોન્ટિટેટિવ ડેટા. હવે જોઈએ ગુણાત્મક માહિતી. ગુણાત્મક માહિતીમાં વિદ્યાર્થીનું નામ, ભાઈ બહેનના નામ, પપ્પાનું નામ, મમ્મીનું નામ, રહેવાનું સ્થળ, શોખ, ગમતો વિષય આ બધું ગુણાત્મક માહિતી કહેવાય. અંગ્રેજીમાં એને ક્વોલિટેટિવ ડેટા કહેવાય. આગળ જોઈએ માહિતીને સંખ્યા અનુસાર કે ગુણધર્મ અનુસાર. સંખ્યા અનુસાર કે ગુણધર્મ અનુસાર જુદા જુદા વર્ગોમાં વહેંચવાની ક્રિયાને વર્ગીકરણ અંગ્રેજીમાં ક્લાસિફિકેશન કહેવાય છે. ફરી એકવાર આ બધી જે માહિતી આપી છે એને સંખ્યા અનુસાર કે ગુણધર્મ અનુસાર, એના ગુણધર્મ અનુસાર જુદા જુદા વર્ગોમાં વહેંચવાની ક્રિયાને વર્ગીકરણ કહેવાય છે. આપેલી માહિતીના મૂલ્યો એક અથવા એકથી વધુ વખત આવતા હોય, ઘણીવાર એકને એક મૂલ્ય 2 વાર 3 વાર આવતા હોય તો તે મૂલ્ય દર્શાવતી સંખ્યાની આવૃત્તિ અંગ્રેજીમાં ફ્રીક્વન્સી કહેવાય છે. સંખ્યાત્મક માહિતીના ચલના મૂલ્યો અને તેને અનુરૂપ આવૃત્તિ દર્શાવતી ગોઠવણીને આવૃત્તિ વિતરણ, ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કહેવાય. આ કોષ્ટકને આવૃત્તિ કોષ્ટક કહેવાય. આગળ ઉપર આપણે આવૃત્તિ કોષ્ટક દોરવાના છીએ. કોઈ એક સંખ્યા સમગ્ર માહિતીનું પ્રતિનિધિ મૂલ્ય કે કેન્દ્રવર્તી માપ દર્શાવે છે. કોઈ એક સંખ્યા આખી માહિતીનું પ્રતિનિધિ દર્શાવે અથવા કેન્દ્રવર્તી માપ દર્શાવે છે. પ્રતિનિધિ મૂલ્યો માહિતીના સૌથી ઓછા અને સૌથી વધારે મૂલ્યોની વચ્ચે હોય છે. તેથી તેને મધ્યવર્તી સ્થિતિનું માપ કહેવામાં આવે છે. દાખલા તરીકે 5, 10, 15 તો આમાં 10 એ મધ્યવર્તી સ્થિતિનું માપ છે. 5 અને 15ની વચ્ચે છે 10 એ મધ્યવર્તી સ્થિતિનું માપ કહેવાય. મધ્યવર્તી સ્થિતિના માપના 3 પ્રકાર છે. એક અંકગણિતીય સરાસરી અથવા સરેરાશ કે મધ્યક. કંઈ પણ શબ્દ તમારી સામે આવે 3 સરખું. બીજું મધ્યસ્થ અને ત્રીજું બહુલક. આ 3 વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાના છીએ. પહેલું અંકગણિતીય સરાસરી. માહિતીના અવલોકનોના સરવાળાને અવલોકનની સંખ્યા વડે ભાગતા મળતી સંખ્યાને અંકગણિતીય સરાસરી અથવા મધ્યક કહેવાય. એરેથમેટિક મીન
અંગ્રેજીમાં એને એરેથમેટિક મીન કહેવાય. એનું સૂત્ર છે અંકગણિતીય સરાસરી બરાબર બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. આ સૂત્ર પર આપણે દાખલા ગણવાના છીએ. બીજું, આવું ન હોય અને ક્યાંક તમને આવું પૂછે તો બંને એક જ થાય. અંકગણિતીય સરાસરી મધ્યક બરાબર પ્રાપ્તાંકોનો સરવાળો. આ એ જ થયું અવલોકનોનો સરવાળો અથવા પ્રાપ્તાંકોનો સરવાળો. અહીંયા લખ્યું છે અવલોકનોની સંખ્યા, અહીંયા પ્રાપ્તાંકોની કુલ સંખ્યા. બંને એક જ છે એટલે તમને ક્યાંક પ્રાપ્તાંક લખેલો આવે તો મૂંઝવણ ન થાય. માહિતીનો મધ્યસ્થ એનું સૂત્ર છે n+1/2. મો પ્રાપ્તાંક, પાંચમો પ્રાપ્તાંક, છઠ્ઠો પ્રાપ્તાંક, આઠમો પ્રાપ્તાંક, બીજો પ્રાપ્તાંક. આ મો પ્રાપ્તાંકનો અર્થ આવો થાય છે જ્યાં n બરાબર પ્રાપ્તાંકોની સંખ્યા. અહીંયા જે સંખ્યા હોય 1 2 3 4 5 6 7 એ n બરાબર પ્રાપ્તાંકોની સંખ્યા અથવા તો અવલોકનોની સંખ્યા. આ ખાલી તમારે જોઈ લેવાનું છે. બેકી સંખ્યામાં તમારે આવતું નથી પણ ખાલી અભ્યાસ કરી લો, લખી લેજો, કામ આવે એ વસ્તુ છે. બેકી સંખ્યા માટેની વાત છે આ. માહિતીની સરાસરી કે સરેરાશ એ સૌથી વધારે તથા સૌથી ઓછું મૂલ્ય દર્શાવતી માહિતીની વચ્ચે હોય. સરાસરી હંમેશા વચ્ચે આવે. સૌથી વધારે તથા સૌથી ઓછું મૂલ્ય દર્શાવતી માહિતીની વચ્ચે હોય છે. હવે જોઈએ મધ્યસ્થ. પહેલું જોયું અંકગણિતીય સરાસરી, બીજું મધ્યસ્થ. આપેલી માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા બરાબર વચ્ચે રહેલો પ્રાપ્તાંક એ માહિતીનો મધ્યસ્થ છે. દાખલા તરીકે 2 5 3 1 3 4 2 3 7 આ આપણને માહિતી આપી છે. આ માહિતીને આપણે ચડતા ક્રમમાં ગોઠવતા 1 2 2 3 3 3 4 5 7. આમાં 1 2 3 4 આ બાજુ છે, 1 2 3 4 આ બાજુ છે. બરાબર વચ્ચે આ 3 છે એને માહિતીનો મધ્યસ્થ કહેવાય. ઉપર 9 અવલોકનો છે તેમાંથી 1 બાદ કરવાના. 9 ઓછા 1 એટલે 8. તેના અડધા 4 તો 4 અવલોકનો પછી જે પ્રાપ્તાંક મળે તે મધ્યસ્થ કહેવાય. આ શું કહેવા માગે છે કે 1 2 3 4 5 6 7 8 9. 9માંથી 1 બાદ કરો એટલે 8. 8ના અડધા 4. સૂત્ર આવશે આગળ. તો 4 પછીનો જે પ્રાપ્તાંક છે એ માહિતીનો મધ્યસ્થ. આગળ જોઈએ બહુલક. આપેલી માહિતીમાં 1 થી વધુ વખત આવતો પ્રાપ્તાંક પુનરાવર્તન થતો હોય, વારંવાર પુનરાવર્તન થયા કરે એ માહિતીનો બહુલક છે. આપેલી માહિતીમાં 1 થી વધુ વખત આવતો પ્રાપ્તાંક એ માહિતીનો બહુલક છે. દાખલા તરીકે 1 3 4 1 3 2 1 3 2 5 1 2 3. આમાં સૌથી વધુ વખત 4 વખત એકડા છે અને 1 2 3 4 4 વખત તગડા છે. તો આ બંને બહુલક કહેવાય. નોંધ, ખાસ જોજો નોંધ. માહિતીમાં જે પ્રાપ્તાંક સમાન રીતે સૌથી વધુ વખત આવતા હોય તે બધા પ્રાપ્તાંકો માહિતીના બહુલક છે. આમ માહિતીમાં 1 થી વધુ પણ બહુલક હોઈ શકે. 1 થી વધુ બહુલક હોઈ શકે. કોઈ માહિતીમાં બહુલક ન પણ હોય, 1 પણ હોય, 1 થી વધારે પણ હોય અને ન પણ હોય. એટલે ખાસ યાદ રાખજો. વિસ્તાર. માહિતીમાં મહત્તમ મૂલ્યમાંથી લઘુત્તમ મૂલ્ય બાદ કરતા માહિતીનો વિસ્તાર મળે. જોઈએ વિસ્તાર બરાબર મહત્તમ મૂલ્ય ઓછા લઘુત્તમ મૂલ્ય. દાખલા તરીકે 1 2 6 8 3 9 2 4. એમાં 1 આ લઘુત્તમ મૂલ્ય છે, 9 આ મહત્તમ મૂલ્ય છે. એટલે કે સૌથી વધુ મોટો આંકડો 9 છે, સૌથી નાનો આંકડો 1. તો વિસ્તાર શોધવો હોય
તો 9માંથી 1 બાદ કરો એટલે 8. બહુ સહેલું છે. આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં આવૃત્તિ દર્શાવવા આ રીતે 1, 2, 3 લીટા, 4 લીટા, પણ 5 લીટા માટે 1, 2, 3, 4 અને પછી 5 કઈ રીતે જોઈએ. એ 1 માટે 1, 2 માટે 2 લીટા, 3 માટે 3 લીટા, 4 માટે 4 લીટા, પણ 5 માટે 1, 2, 3, 4 અને 5 આ રીતે 5 દર્શાવવાના હોય છે. આવૃત્તિ વિતરણમાં કોષ્ટકમાં આવૃત્તિ દર્શાવવા 1, 2, 3, 4, 5 જેવા સંકેત અંગ્રેજીમાં એને ટેલીમાર્ક્સનો ઉપયોગ કરવામાં આવે છે. સરેરાશ એ સૌથી વધારે અને સૌથી ઓછું મૂલ્ય દર્શાવતી માહિતીની વચ્ચે હોય છે. માટે સરેરાશ એ માહિતીની મધ્યવર્તી સ્થિતિ છે. ક્યાંક ખાલી જગ્યામાં પૂછાય. સરેરાશ એ માહિતીની મધ્યવર્તી સ્થિતિ છે. માહિતીની સરાસરી શોધવા માટે માહિતીનું સ્વરૂપ આંકડાકીય હોવું જોઈએ. ABCDEF માહિતીની સરાસરી ન મળે. આવા કોઈ આંકડામાં માહિતીની સરાસરી ન મળે. એનું આંકડાકીય સ્વરૂપ હોવું જોઈએ. બહુલક શોધવા માટે આપેલ અવલોકનોનું સ્વરૂપ માત્ર આંકડાકીય હોય તે જરૂરી નથી. સરાસરીમાં આંકડા જ હોવા જોઈએ. બહુલકમાં એવું નથી. 1, 2, 2, 3, 3, 3, 4, 4, 5. બહુલક 3. સૌથી વધારે આવતો અંક 3 છે. પણ અહીંયા જુઓ ABCDEF. અહીંયા C 2 વખત આવે છે એટલે બહુલક C કહી શકાય. જ્યારે માહિતીમાં અવલોકનોની સંખ્યા વધારે હોય ત્યારે માહિતીને કોષ્ટકના સ્વરૂપમાં ગોઠવી બહુલકની ગણતરી કરવામાં આવે છે. કોષ્ટક જેવું બનાવી અને બહુલકની ગણતરી સરળતાથી થાય છે. સરાસરીને માહિતીનો મધ્યક પણ કહે છે. ખાલી જગ્યા વિકલ્પમાં ક્યાંય પણ પૂછાય. આ ધોરણમાં મધ્યસ્થ શોધવા માટે આપેલ માહિતીની સંખ્યા અયુગ્મ એકી છે. યુગ્મ સંખ્યાની માહિતીનો અભ્યાસ આગળના ધોરણમાં કરીશું. હમણાં મેં જે તમને વાંચવાનું કીધું હતું એ આ યુગ્મ સંખ્યાની માહિતી એમાં હતી બધી. લંબ આલેખ અને દ્વિલંબ આલેખ, બાર ગ્રાફ અને ડબલ બાર ગ્રાફ. અંકો કરતા ચિત્રો વડે માહિતી સહેલાઈથી જાણી શકાય છે અને સમજી શકાય છે. પરંતુ દરેક માહિતીની ચિત્રાત્મક રજૂઆત કરવામાં ઘણો સમય જાય. ચિત્રોના બદલે આ જ માહિતી બીજી રીતે પણ દર્શાવી શકાય. પહેલું લંબ આલેખ, બાર ગ્રાફ. આપેલી માહિતીના પ્રમાણમાં સરખી પહોળાઈના ઊભા લંબચોરસ સ્તંભ આલેખ પત્રમાં દોરવામાં આવે છે. ઊભા લંબચોરસ સ્તંભ વડે દર્શાવતા આલેખને લંબ આલેખ કહેવાય છે. નાનકડી વ્યાખ્યા પણ થઈ અને આની અંદરથી ખાલી જગ્યા પણ પૂછાય છે. ઊભા લંબચોરસ સ્તંભ આલેખ પત્રમાં દોરવામાં આવે છે. આ ખાલી જગ્યામાં આવા શબ્દો આવતા હોય છે. આલેખ પત્ર, ગ્રાફ પેપર. આલેખ પત્રમાં આડી અને ઊભી લીટીઓ પરસ્પર કાટખૂણે દોરેલી હોય છે. આ લીટીઓ વચ્ચેનું અંતર એક સરખું હોય છે. આલેખ પત્રમાં અમુક લીટીઓ ઘાટા રંગની અને અમુક લીટીઓ આછા રંગની હોય છે. આ ઘાટા રંગની બે ક્રમિક લીટીઓ વચ્ચેનું અંતર 1 સેમી હોય છે. આલેખ પત્રમાં 1 સેમીના 5 અથવા 10. ધોરણ 6, 7, 8માં 5 આવે અને ઉપરના ધોરણમાં 10 સરખા ભાગ કરેલા હોય છે. જોઈએ છે એ આ રીતે આલેખ હોય છે. આ એનો ઉગમ બિંદુ, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ.
1 2 3 4, 1 2 3 4 અને આ 5 મિલીટી. આ એક ઘાટા રંગની હોય. અહીંયા 5 ખાના અને નાની લીટી 4 હોય. પાછું 1 2 3 4 અને 5 મિલીટી ઘાટા. 5 ખાના હોય અને નાની આછી 4 લીટી હોય. ખાના 5 બને, લીટી 4. પાછું 1 2 3 4 અને 5 મિલીટી. આ રીતે આલેખપત્રમાં હોય છે. એ જ રીતે વાય અક્ષ આ રીતે. એમાં 1 2 3 ને 4 એકદમ આછા રંગની હોય. ખાના 5, લીટી 4. 1 2 3 4 લીટી આછી એકદમ પતલી 4, ખાના 5, પછી ઘાટી આવે. આ રીતે આલેખપત્ર હોય. આને એક્સ અક્ષ કહેવાય અથવા એક્સ ધરી પણ બોલે, અને આને વાય અક્ષ કહેવાય અને વાય ધરી પણ બોલે. અને બંનેનું જ્યાં ભેગા થાય એને ઉગમ બિંદુ કહેવાય. અને અહીંયા પ્રમાણ માપ લખવાનું હોય છે. એ રકમમાં તમને આપેલું હોય અથવા તો આપણે શોધવાનું હોય છે. લંબ આલેખના ફાયદા. માહિતીની રજૂઆત ટૂંકી હોય છે. માહિતીને લાંબા સમય સુધી યાદ રહે છે. બે માહિતી વચ્ચેની તુલના સરળ બને છે. માહિતી સરળતાથી અને ઝડપથી સમજી શકાય છે. એક કરતાં વધારે બાબતોની માહિતી એક સાથે રજૂ કરી શકાય છે, જેથી સરખામણી, અંગ્રેજીમાં કમ્પેરિઝન કહેવાય, શક્ય બને છે. ઝડપથી સરખામણી આપણે કરી શકીએ. લંબ આલેખનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? વર્તમાનપત્રો, સામાયિકો એટલે કે મેગેઝિન્સ તથા ટેલિવિઝન દ્વારા આપેલી માહિતીના સ્તંભ આલેખ દર્શાવવામાં આવે છે. ટીવીમાં ક્રિકેટ મેચ રમાતી હોય ત્યારે આ લંબ આલેખ દેખાડતા હોય છે. જન્મદર, મૃત્યુદર, ઠંડી, ગરમી, વરસાદ, સાક્ષરતાનું પ્રમાણ, ઔદ્યોગિક ઉત્પાદન, પાકનું ઉત્પાદન, ક્રિકેટ મેચના પરિણામ, દેશની આયાત નિકાસની સ્થિતિ, શૈક્ષણિક પરિણામો વગેરેમાં લંબ આલેખનો ઉપયોગ થતો હોય છે. લંબ આલેખ કઈ રીતે દોરવાનો છે? આલેખ પત્ર પર આપણે દોરેલી આડી રેખા, હોરિઝોન્ટલ લાઈન ને એક્સ અક્ષ અથવા એક્સ એક્સિસ અથવા એક્સ ધરી કહીએ છીએ. આલેખ પત્ર પર આપણે દોરેલી ઊભી વર્ટિકલ ને વાય અક્ષ, વાય એક્સિસ અથવા વાય ધરી કહીએ છીએ. આ રીતે. એ ફરીવાર આ એક્સ અક્ષ અને આને વાય અક્ષ. આ રીતે એક્સ અક્ષ અને વાય અક્ષ. આ ઉગમ બિંદુ. બે કે તેથી વધુ માહિતીની સરખામણી માટે દ્વિલંબ આલેખ દોરવામાં આવે છે. પ્રત્યેક આલેખને યોગ્ય શીર્ષક આપવામાં આવે છે. પેલી મુદ્દા પરથી વાર્તા આવે એ રીતે આમાં પણ શીર્ષક આપવામાં આવે છે. પ્રત્યેક માહિતી દીઠ એક સ્તંભ ઊભો લંબચોરસ એક્સ અક્ષ પર દોરવામાં આવે છે. પ્રત્યેક માહિતીનો આ રીતે આમ ઊભો લંબચોરસ આ રીતે એક્સ અક્ષ પર દોરવામાં આવે છે. આ રીતે ઊભા આમ. બધા સ્તંભની પહોળાઈ એક સરખી રાખવામાં આવે છે. પહોળાઈ બધાની, પરંતુ તેમની ઊંચાઈ
માહિતીના મૂલ્યના સમપ્રમાણમાં લેવામાં આવે છે. માહિતીના મૂલ્યના સમપ્રમાણમાં એટલે અહીંયા 5 લખ્યું હોય તો એની ઊંચાઈ આટલી, 10 લખ્યું હોય તો માહિતીના આ વાય અક્ષ પર જે માહિતી આપ્યું હોય પછી અહીંયા 30 આવતું હોય, અહીંયા 50 આવતું હોય, એ રીતે ઊંચાઈની બધા સ્તંભની પહોળાઈ એક સરખી રાખવામાં આવે છે, પરંતુ તેની ઊંચાઈ માહિતીના મૂલ્યના સમપ્રમાણમાં લેવામાં આવે છે. વાય અક્ષ પર જેટલું માપ આપ્યું હોય 5, 10, 15, 20, 25 એના સમપ્રમાણમાં લેવામાં આવે છે. એક્સ અક્ષ પર પાસેના બે સ્તંભ વચ્ચેનું અંતર હંમેશા એક સરખું રાખવામાં આવે છે. આ અંતર એક સરખું રાખવામાં આવે છે. આ અંતર બધા અંતર એક સરખા હોય. અહીંયા વળી પાછો આમ દોર્યો હોય તો બધા અંતર આપણે એક સરખા. આ અંતર ફરી વાર દર્શાવું છું. આ અંતર એક સરખું હોય. એક્સ અક્ષ પર પ્રમાણ માપ લેવાની જરૂર નથી, પરંતુ વાય અક્ષ પર પ્રમાણ માપ લેવામાં આવે છે. આલેખ પત્રની મર્યાદાને ધ્યાનમાં રાખીને પ્રમાણ માપ નક્કી કરવામાં આવે છે. તમારે આલેખ કેટલો મોટો છે એની મર્યાદાને ધ્યાનમાં રાખીને પ્રમાણ માપ નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે એક્સ અક્ષ પર મોસ્ટ આઈએમપી ખાલી જગ્યા. સામાન્ય રીતે એક્સ અક્ષ પર ગુણાત્મક માહિતીની વિગત દર્શાવાય છે, જ્યારે સામાન્ય રીતે વાય અક્ષ પર સંખ્યાત્મક, એક્સ અક્ષ પર ગુણાત્મક, વાય અક્ષ પર સંખ્યાત્મક માહિતીની વિગત દર્શાવાય છે. ખાસ વારંવાર હું બોલ્યો છું, મોસ્ટ આઈએમપી વિકલ્પ ખાલી જગ્યા છે. વાય અક્ષ પર સંખ્યાત્મક અને એક્સ અક્ષ પર ગુણાત્મક માહિતીની વિગત દર્શાવાય છે. એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુને ઉગમ બિંદુ, હમણાં હું લખતો હતો તે ફરી એકવાર, આ એક્સ અક્ષ, અહીંયા ગુણાત્મક માહિતી, આ ઉગમ બિંદુ, આ વાય અક્ષ પર વાય અક્ષ, અને અહીંયા સંખ્યાત્મક માહિતી એટલે આંકડા. અહીંયા સચિન, ધોની, ગાવસ્કર, કપિલ દેવ ક્રિકેટરના નામ હોય, રમેશ, દિનેશ, પરેશ, મહેશ એવા નામ હોય. સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગરનું ટેમ્પરેચર દર્શાવ્યું હોય, અહીંયા શહેરના નામ હોય. અહીંયા 5°C, 10°C, 15, 20, 25°C. સચિન, ધોની, કપિલદેવ, ગાવસ્કર, અહીંયા ક્રિકેટરના નામ, તો અહીંયા કેટલા રન કર્યા છે તે દર્શાવ્યું હોય. નામ લખ્યા હોય એટલે ગુણાત્મક કહેવાય અને આને સંખ્યાત્મક કહેવાય. પ્રમાણ માપ. વાય અક્ષ પર 1 સેમી ઊંચાઈ માટે નક્કી કરવામાં આવતા માપને પ્રમાણ માપ કહે છે. ફરીવાર પ્રમાણ માપની વ્યાખ્યા અંગ્રેજીમાં સ્કેલ. વાય અક્ષ પર 1 સેમી ઊંચાઈ માટે નક્કી કરવામાં આવતા માપને પ્રમાણ માપ કહે છે. આ ટાઈપની આપણી પ્રકરણ 3ની થિયરી છે. સુંદર અક્ષરે સરસ મજાની નોટમાં લખી લેજો. બહુ જ ઉપયોગી, ખૂબ જ ઉપયોગી છે.